તમારું ફર્નિચર કેવું લાગ્યું? ક્યાંથી રેફરન્સ મળ્યો? અમે 2-3 વાર લાકડાનું ફર્નિચર કરાવેલું અગાઉ, પણ એમાં ઉધઈ આવી ગઈ એટલે અમને મજા ના આવી. પછી અમે આગળ પીવીસીનું અમે વિચાર કર્યો કે અમારે કરાવવું છે. પછી અમે અમારા રિલેટિવને અમને કીધું કે આ પીવીસીનું કામ સરસ શ્રદ્ધા પીવીસીમાં કરે છે, તો તમે ત્યાં તપાસ કરો. પછી અમે શ્રદ્ધા પીવીસીમાં ગયા, 2-4 જગ્યા અમે નમૂના જોયા, ઘરના ફર્નિચર બનાવેલા, અને અમને કામ ખૂબ સરસ લાગ્યું કે ના સરસ છે, કરવા જેવું છે પીવીસીનું આપણે આ ફર્નિચર. પછી અમે ઘરના બધા નિર્ણય લીધો કે આપણે આ કરવું છે ફર્નિચર. પછી અમે શ્રદ્ધા પીવીસીમાં કોન્ટેક્ટ કરી, ભાઈને બોલાયા અને અમે આખા ઘરનું રિનોવેશનનું ફર્નિચર અમે કરાવ્યું. અમને ખૂબ સારું લાગ્યું, ખૂબ સરસ છે ફર્નિચરનું કામ અને ફિનિશિંગ બધું બહુ સરસ છે. અને ખરેખર લકડા કરતા આ પીવીસીનું ફર્નિચર કરાવવું સરસ છે એમ કે. અને લાકડા કરતા સસ્તું પડે છે સસ્તું અને પાણી ભેજમાં ઉધઈ પાણી ભેજનો કશો ડર નહીં, સાફ સફાઈ જલ્દી થઈ જાય, લાગે સરસ, લકડા જેવું લાગે સરસ અને બહુ સરસ લાગે છે. લોકોના કામથી અને અમારા કામમાં બહુ સંતોષ છે. ના, ઘણો ડિફરન્સ છે. પીવીસીમાં 3-4 જાત આવે છે, બધી જાતનું આવે છે ફર્નિચર. કોઈ કે ના આવું જ નહીં, આવું નહીં, પણ આ સારું ફર્નિચર સારું છે. અને એ કામથી અમને બહુ સંતોષ છે. ખૂબ સંતોષ છે, ખૂબ બધાને બહુ ગમે, બહુ સરસ કામ કર્યું છે. અમે ખૂબ રાજી થયા કે ના અમે કરાયું, પણ અમને એમ હતું કે સારું થશે કે નહીં થાય, પણ અમે ખૂબ સંતોષ થયો કે ના અમારે સરસ છે ફર્નિચર.